નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આ વખતે ઉનાળાની સિઝનમાં ગરમીનો પારો 46ને પાર કરી ગયો છે. ત્યારે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજોમાં ઉનાળાનું વેકેશન પડ્યું છે. ત્યારે બીજી તરફ આટલા ધોમધકતા તાપ વચ્ચે દાંતા તાલુકામાં 186 ગામડાની આંગણવાડીઓમાં 1 થી 6 વર્ષના નાના ભૂલકાઓ આ વેકેશનથી વંચિત જોવા મળી રહ્યા છે. ખાસ કરીને દાંતા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં ભારે ગરમીનો અનુભવ થતો હોય છે. ત્યારે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આંગણવાડીના બાળકોને માત્ર પોષણયુક્ત આહાર માટે બોલાવીને ભૂલકાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જે રીતે માણસો 40 થી 45 ડિગ્રીની ગરમી સહન કરી શકતા નથી, ત્યારે સરકારે પણ શ્રમિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી બપોરે 12 થી 4 વાગ્યા સુધી કામ ઉપર નહીં જવા આદેશ કર્યો છે. અને તેમાં ઠેકેદારો તેમનો પગાર પણ કાપી નહીં શકે. સરકાર શ્રમિકોની ચિંતા કરતી હોય ત્યારે આ નાના ભૂલકાઓનો શું દોષ છે? સરકારી નજર આ નાના બાળકો પર કેમ પડી નહીં હોય? કાળઝાળ ગરમીમાં ફૂલ જેવા નાજુક બાળકોને બપોરના 10-10:30 વાગ્યા સુધી આંગણવાડીમાં બેસાડી 200 ગ્રામ પોષણયુક્ત આહાર માટે તેમની આકરી કસોટી શા માટે? જે રીતે કોરોના કાળમાં આંગણવાડીઓના બાળકોને ઘરે બેઠા તેમના પોષણયુક્ત આહારના પેકેટ ઘરે ઘરે મોકલવામાં આવ્યા હતા, તો હાલ આ ધોમધકતા તાપમાં ફૂલ જેવા બાળકોની આકરી કસોટી શા માટે? જોકે આંગણવાડીના કાર્યકરો પણ જણાવી રહ્યા છે કે આટલી ગરમીમાં આ નાના ભૂલકાઓને વેકેશન આપવું જોઈએ. જો કોઈ બાળકોને એકસાથે લૂ લાગવાના કે પછી ઝાડા ઉલટી જેવી પરિસ્થિતિ બની જાય તો શું કરવું? આમ પણ હાલ વાલીઓ બાળકો ગરમીથી બીમાર થઈ જવાના ડરથી મોકલતા નથી, જેના કારણે સંખ્યા પણ ઓછી આવે છે. જો સરકાર અમને કહેશે તો અમે બાળકોનો નાસ્તો ઘરે બેઠા પહોંચાડીશું તેવી ખાતરી પણ આપી રહ્યા છે. કેટલાક વાલીઓ પણ ઈચ્છી રહ્યા છે કે મે માસમાં જ્યારે ભારે ગરમી પડતી હોય છે તેવામાં આંગણવાડીમાં કાયમી ધોરણે વેકેશન જાહેર કરી બાળકોને પીરસાતું પોષણયુક્ત આહાર બાળકોને ઘરે બેઠા મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જોકે આજે જાણવા મળ્યા મુજબ નવા ઓર્ડરમાં આંગણવાડીઓમાં સમય બદલીને સવારે 7:30 થી બપોરે 1માં થોડો સુધારો કરી સવારે 8 થી 10:30નો કરવામાં આવ્યો છે. પણ તેના બદલે સળંગ મે માસમાં ગરમીના દિવસોમાં વેકેશન આપવું જોઈએ, જેથી જો ઘરે હોય તો બાળક ગરમીને લઈને બીમાર થાય તો તેના વાલી તાત્કાલિક સારવાર માટે લઈ જઈ શકે.